નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ રાજ્યોના વિકાસ, તેમાં સૌથી વધુ ચર્ચિત એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગુજરાત રાજ્યનો વિકાસ. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વાત કરી રહ્યા છે, સાથે સાથે આખી ડબલ એન્જિનની સરકાર પણ કહી રહી છે કે વિકાસના પંથે અમે આગળ વધી રહ્યા છે. ગુજરાતનો વિકાસ સાચા અર્થમાં થઈ રહ્યો છે કે પછી ચર્ચા છે? જાણવું છે, સમજવું છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ટૂંક જ સમયમાં ગણતરીના કલાકો બાકી રહ્યા હોય. વડોદરા શહેરની જો વાત કરીએ તો ભાજપાના 76 ઉમેદવારો સાથે અમે ચર્ચા કરી, વિકાસની રણનીતિ સાથે ચર્ચા કરી કે કયા પ્રકારના વિશ્વાસ સાથે તમે મેદાને ઉતર્યા છો. ત્યારબાદ એ વડોદરા મહાનગરપાલિકાઓ, અલગ અલગ મહાનગરપાલિકાઓ, અલગ અલગ નગરપાલિકાઓ, અલગ અલગ જિલ્લા પંચાયતો, અલગ અલગ તાલુકા પંચાયતો હોય, પણ મૂળ આપણે વાત કર્યું છે ગુજરાત રાજ્યની, લોકશાહીનું મંદિર એટલે કે ગુજરાત વિધાનસભા. અને ત્યાં બેઠેલા 182 વિધાનસભાના જે ધારાસભ્યો છે તેઓને પણ પૂછવું છે કે શું શહેરનો અને રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. 2022માં વિધાનસભાનું ઇલેક્શન લડ્યા. પોતાના પિતા કે જેઓ કદાવર નેતા કહેવાય, એક સમયના મંત્રી, અને તેમના સન મકરંદ દેસાઈના સન ચૈતન્ય દેસાઈ અમારી સાથે વિશેષ વાતચીત કરવા માટે ઉપસ્થિત થયા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. અકોટા વિધાનસભા 2022માં ભવ્યાદિત ભવ્ય લીડથી જીત્યા અને ત્યારબાદ તેઓના અંડરમાં 4 થી 5 વોર્ડ. સર, શું માનો છો? પહેલાં તો આપની પાસે એ પૂછવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ હાલ અત્યારે કેવી રીતે ચાલી રહી છે? આપને કહું તો અકોટા વિધાનસભા તેમાં 4 વોર્ડ આવે છે. 10 વોર્ડના ઇલેક્શન વોર્ડ 10, 11, 12 અને 13. એમાં થોડો એક ચાર બૂથ અમારા વોર્ડ નંબર 8ના પણ લાગે છે. અને કાયમની જેમ આ વખતે પણ ઇલેક્શનની શરૂઆત અને ઇલેક્શનની કામગીરી ખૂબ ધૂમધામથી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ઇલેક્શન એટલે એક ઉત્સવનો માહોલ હોય છે. અને ઉત્સવનો માહોલ જેટલો બને એટલો શાંત મગજથી અને વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચી, ઘર ઘર સુધી પહોંચી અને આ ઉત્સવને એ લોકો સમય પૂરતો આપીને પૂર્ણ કરતા હોય છે. સર, 76 ઉમેદવારોને જ્યારથી મેદાને ઉતાર્યા છે પાર્ટીએ, એટલે કે લિસ્ટ ડિક્લેર થયું ત્યારથી લઈને ઉત્સાહ અને ઉમંગ તો છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધ પણ એટલો જ જોવા મળી રહ્યો છે. લોકોની બૂમો પણ એટલી જ છે, લોકોના પ્રશ્નો પણ એટલા છે. શું કહેવા માંગો છો? સ્પેશિયલી આપણે વાત કરીએ વડોદરા શહેરના વિકાસની. અકોટા વિધાનસભામાં જેટલા પણ 4 વોર્ડ લાગે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધના વંટોળ છે. વિરોધ તો કરવો એ જરૂરી છે. વિરોધ ન હોય તો એબનોર્મેલિટી કહેવાય કે ભાઈ બધું એક જ તરફી છે. પરંતુ વિરોધ હોય એટલે અમને પણ ખબર પડે કે અમારી ભૂલો ક્યાં છે. ક્રિટિક્સ હોય તો ઓલવેઝ ખબર પડે કે તમે ક્યાં તમારે સાચું કરવું જરૂરી છે, ક્યાં નથી કરવું જરૂરી, શું કામ બાકી છે. અને કામના દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કામ તો કદી પૂર્ણ થવાના નથી. હું એવું માનું છું કે કોર્પોરેશન કે તો પછી પોલિટિકલ તમારું લાઈફ એક સર્વિસ ઇન્ડસ્ટ્રી જેવું છે કે તમારે સતત એમાં કાર્યરત રહેવું પડતું હોય છે. આજે વડોદરા શહેર છે, એક સમયમાં કદાચ 6 લાખની વસ્તી હતી, આજે વધીને 18થી વધુ લાખની વસ્તી થઈ ગઈ છે. પોપ્યુલેશન વધતું હોય એટલે જરૂરિયાતો વધતી જાય. જરૂરિયાતો એટલે તમારી જે સ્થાનિકની જરૂરિયાત એટલે પીવાનું ચોખ્ખું પાણી, ગટર, લાઇટ, રસ્તા, આની જરૂરિયાતો વધતી જાય. જે પ્રકારે પોપ્યુલેશન અહીંયા વડોદરા શહેરનું બૂસ્ટ થઈ રહ્યું છે અને જે પ્રકારની સુવિધાઓ હાલની છે એ બધામાં પણ એ સુવિધાઓમાં પણ તમારે ડેવલપમેન્ટ, રીડેવલપ કરવું પડે, રિહેબિલિટેટ કરવું પડે અને નવા વિસ્તારોમાં આ જ પ્રકારની સુવિધાઓ તમે વધારે કરવાની થાય. એટલે તમારે જરૂરી નથી કે બધા જ કામ એક જ 5 વર્ષમાં કાઉન્સિલરો પૂર્ણ કરતા હોય. સતત આ કામગીરી થતી જ રહેતી હોય છે. વધુ ને વધુ કામ અંદર એડ થતું રહેતું હોય છે. એ ઘણા મોટી સંખ્યામાં પબ્લિક પણ સમજે છે અને પબ્લિક એ જ કારણે ભારતીય જનતા પાર્ટીનો આટલા વર્ષોથી સાથ પણ આપી રહી છે. કદાવર નેતા અને પૂર્વ મંત્રી મકરંદ દેસાઈના સન એટલે કે તેમના પુત્ર, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ જે વાત કરી તે જ પ્રમાણે કે વિકાસ આગળ વધી રહ્યો છે અને વિરોધ પક્ષ વિરોધ કરે તે પણ યોગ્ય છે, એ પણ તેમનું પણ સાંભળવું જોઈએ. સર, અકોટા વિધાનસભા સ્પેશિયલી 4-5 વોર્ડ છે, 8ના પણ ઘણા બધા બૂથો તમારી અંદર છે. કયા પ્રકારના વિકાસના કામો આપણા વિધાનસભામાં થયા છે? વિધાનસભામાં મુખ્ય રીતે જ્યારે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ યુઝ કરતો હોય ત્યારે વધુ કરીને સોસાયટી વિસ્તારમાં એ લોકોના કોમન પ્લોટ્સ છે, ઇન્ટરનલ રોડ્સ છે કે એ લોકોની ઇન્ટરનલ જે પાણીની કે ડ્રેનેજની લાઇન હોય એના રિહેબિલિટેશન હોય કે એના માટેનો અમે અમારી ગ્રાન્ટ્સ યુઝ કરતા હોય છે. હું પોતે અકોટા વિધાનસભામાં મારા પ્રયત્ન રાખું છું કે ટીપી રોડ હોય, ટાઉન પ્લાનિંગના કોર્પોરેશનના રોડ હોય, એના ઉપર મારો ગ્રાન્ટનો ઉપયોગ ન કરું.
એટલે ટીપીના રોડ્સ છે ત્યાં આગળ મુખ્ય રીતે તો કોર્પોરેશને ધ્યાન આપવું જોઈએ અને એ લોકોએ રસ્તા અને એનો સુધાર રાખવો જોઈએ ફૂટપાથનો. એટલે મારો પૂરેપૂરો મારા ગ્રાન્ટનો યુટિલાઇઝેશન સોસાયટીઝ અને સોસાયટીની ઇન્ટરનલ રોડ્સ અને એ લોકોના પ્રાઇમરી નેસેસિટીઝ માટે હું કરતો હોઉં છું. હા, અમુક જગ્યાએ અમે કર્યા છે ટીપીના રોડ્સ પર, અમુક ડામરના રોડ કરાવ્યા છે ગ્રાન્ટમાંથી, પરંતુ એ એવા રોડ લીધા છે જ્યાં 3 થી 4 કે એથી વધુ સોસાયટીઝે રસ્તો યુઝ કરતી હોય, રસ્તો ઘણા વર્ષોથી ન થયો હોય અને કોર્પોરેશન ત્યાં સુધી ન પહોંચી હોય એવા રસ્તા ચોક્કસપણે અમે લીધા છે. અને મારું કહેવું એ સાથે આ જેટલા વોર્ડ છે અમારા વોર્ડ નંબર 10, 11, 12 અને વોર્ડ નંબર 13 જે ખરેખર સિટી વિસ્તારમાં લાગે છે, આમાં સંપૂર્ણ રીતે આ જ બધા કામ કર્યા છે. એડિશનલી આપ જુઓ તો સ્વિમિંગ પુલની માંગણી ઘણા વર્ષોથી હતી. મને યાદ છે ત્યાં સુધી 2001થી માંગણી કરી રહ્યા હતા, પરંતુ અમુક અમારા સિનિયર નેતાઓને સાથે વાત કરતાં ખબર પડી કે એ લોકો તો 97-98થી માંગણી કરી રહ્યા હતા. એનીવે, પણ અમે હવે આકોટા અતિથિગૃહની પાછળ એક પ્રોફેશનલ પુલ બનાવવા જઈ રહ્યા છે, જેની અંદર તમારો ઓલિમ્પિક સાઇઝનો એક પ્રોફેશનલ પુલ થાય, સાથે એક બેબી સ્વિમિંગ પુલ પણ થાય, જેમાં બાળકો જે લોકો એ એજ પર નથી આવતા અને એ લોકોને સ્વિમિંગ પુલ પર જવા અમે રોકતા હોઈએ છીએ, એવા ત્યાં નજીકના વિસ્તારના છોકરા દીકરીઓ ત્યાં આવીને સ્વિમિંગ કરી શકે. થોડુંક પ્લાનિંગ એની અંદર એવું રાખ્યું છે કે ફ્યુચરમાં જોઈએ તો આપણે ડાઇવિંગ પુલ ત્યાં કરી શકીએ, એની પણ એક વ્યવસ્થા માટે થોડી જગ્યા રાખી છે. એટલે એ પ્રમાણે આખું હમણાં ત્યાં આયોજન લીધું છે. બીજું, આકોટા સ્ટેડિયમ જે આપણે નોર્મલી આકોટા સ્ટેડિયમની જેમ આપણે એને જાણીએ છીએ, એ ખરેખર ચોટુભાઈ પુરાણી પેવેલિયન કહેવાય છે. ત્યાં ફૂટબોલનું ગ્રાઉન્ડ હતું. હવે ઘણા વર્ષોથી ત્યાં આગળ ફૂટબોલ રમાતું નથી, ત્યાં આગળ કમર્શિયલ એક્ટિવિટીઝ જ ચાલે છે. હું પોતે પણ સ્પોર્ટ્સ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું, હજુ પણ એક્ટિવિટીઝ મારી હોય છે. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે દરેકના લાઈફમાં એક સ્ટેજ એવો આવે છે જ્યારે હોર્મોનલ ચેન્જીસ થાય છે, અને હોર્મોનલ ચેન્જીસમાં દરેક દીકરો હોય કે દીકરી હોય એવું વિચાર કરે કે એના આખા બધી સ્ટ્રેન્થ એમનામાં છે, પણ એ સ્ટ્રેન્થની યુટિલાઇઝેશન કોઈ પ્રોપર સ્પોર્ટ્સના ડિસિપ્લિનમાં કે કોઈ સારી વ્યવસ્થામાં થાય તો સારું જ કહેવાતું હોય છે. પણ ઘણા આપણા બાળકો છે તે ગેરમાર્ગે જતા હોય છે, કોઈ વ્યસનમાં જતા રહે છે, કાં તો પછી મોબાઈલ, હવે તો એક નવો ટ્રેન્ડ થયો છે કે આખો દિવસ મોબાઈલ જ ખોલીને બેસી રહે. તે એવાથી દૂર રાખવા માટે આપણે ઘણી બધી સંસ્થાઓ લાગેલી છે, કોઈને વ્યસન મુક્તિ માટે લાગેલી, કોઈ મોબાઈલથી દૂર રહેવા માટે પ્રવચનો આપતા હોય છે, પણ એ દરેક વ્યક્તિ સાંભળે એવું કંઈ જરૂરી નથી. એટલે મારું માનવું એમ છે કે સ્પોર્ટ્સની એક એક્ટિવિટી એવી છે કે જ્યાં તમારા હોર્મોનલ ગ્રોથ જે થાય છે અને એમાંથી જે તમે સ્ટ્રેન્થ જે આ લોકો એ કરે છે કે ટુડે આઈ એમ સુપરમેન, તો દેટ સ્ટ્રેન્થ શુડ બી યુટિલાઇઝ ઇન અ પ્રોપર વે, પ્રોપર ડિસિપ્લિનમાં જાય. એના માટે વધુને વધુ વડોદરા શહેરમાં સ્પોર્ટ્સના સંકુલ ખુલે એના માટેનો મારો પૂરેપૂરો પ્રયત્ન છે. એટલે અમે આકોટા સ્ટેડિયમ જે કહીએ છીએ આપણે, છોટુભાઈ પુરાણી પેવેલિયન, એને આપણે થોડું રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે. એમાં ફૂટબોલ અને હોકી માટે એક આર્ટિફિશિયલ ટર્ફનું ગ્રાઉન્ડ થશે. 200 મીટરની એક સ્કેટિંગ રિંગ કરી રહ્યા છે. 200 મીટર એટલે ફૂલ ફ્લેજેડ સ્કેટિંગ રિંગ થાય, અને એની વચ્ચે પણ નાના મોટા બીજા જે સ્કેટિંગના રિલેટેડ ગેમ્સ છે એ ગેમ્સ એમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. સાથે એક ઇન્ડોર 6 કોર્ટનું બેડમિન્ટન કોર્ટનું પણ ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેથી કરીને વધુને વધુ લોકો કે વધુને વધુ આપણા યુથ એને યુટિલાઇઝ કરે અને એના સ્પોર્ટ્સની એક્ટિવિટીને આગળ વધારે. એ સિવાય ગોત્રીમાં પણ એક મોટું ગ્રાઉન્ડ છે. એ મોટા ગ્રાઉન્ડની અંદર પહેલાં શરૂઆતમાં ક્રિકેટનું સ્ટેડિયમ કરવાની વાત હતી, પરંતુ મારું ઇન્ક્લિનેશન થોડું એવું હતું કે વધુને વધુ સ્પોર્ટ્સ એની અંદર ડેવલપ થાય, એ માટે કરીને એ ગ્રાઉન્ડમાં પણ એક ફૂટબોલ અને હોકીનું એક ગ્રાઉન્ડ કરવાનો છે, પ્રોજેક્શન કર્યું છે. સાથે ત્યાં આગળ સ્વિમિંગ પુલ, જ્યાં તમે ઇટ્સ નોટ અ પ્રોફેશનલ પુલ, તમે નોર્મલ સ્વિમિંગ પુલ તરીકે એડિશનલી તમે ત્યાં આગળ વોટર જિમ્નેસ્ટિક્સ કહેવાય, વોટર એરોબિક્સ કહેવાય, એ પ્રકારના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ થાય એના માટે પણ આપણે ત્યાં વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. એક જિમ્નેસ્ટિક્સ હમણાં એક એવું છે કે આપણે માલખમ સુધી, પછી માલખમની આગળ નથી વધતા. પેરેલલ બાર્સ છે, તમારા પેલા રોપ્સ છે, એ બધા પર કે જિમ્નેસ્ટિક્સના તમે જે આ લોકો ઓલિમ્પિકમાં કરતબ કરતા હોય છે, એ પ્રકારની વ્યવસ્થા આપણી પાસે વડોદરામાં શહેરમાં નથી. એટલે ત્યાં આગળ એક એના માટેનું આખું વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે ઇન્ડોર, જેની અંદર
જિમ્નાસ્ટિક્સ પણ થાય, સાથે સાથે બીજા માર્શલ આર્ટ્સ કે બીજા સ્પોર્ટ્સ છે, બોક્સિંગ છે, ફેન્સિંગ છે, આર્ચરીનો પણ એક ત્યાં ઊભો કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. એક ઇન્ડોર શૂટિંગ રેન્જ 10 મીટરની થાય એનો પણ થોડો પ્રયત્ન છે. એટલે આ બધી સ્પોર્ટ અમે એક પછી એક ગણીએ તો લગભગ 25-26 સ્પોર્ટ થાય છે અને એ સ્પોર્ટ્સને આની અંદર ઇન્ક્લુડ કરવાનો અમારે પ્રયત્ન ચાલી રહ્યો છે. ઇલેક્શન પછી એની પાછળ બેસીને જેટલું બને એટલું વહેલું એને શરૂ થાય એની વિચાર કરીશું. એટલે આ પ્રકારના વ્યવસ્થા આકોટા વિધાનસભામાં હમણાં મારા થકી અમે થોડા સરકારની મદદથી, કોર્પોરેશનના મદદથી આગળ આપણે વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી પહેલાં સીમાબેન મોહિલે આપણા ધારાસભ્ય રહ્યા છે, એમનું એક ખૂબ એમને લડત આપી કે એક ટેસ્ટ ટ્રેક હોવો જોઈએ. અમે કાઉન્સિલર હતા ત્યારે પણ આ જ વિષય મારી સાથે અમે ભેગા કાઉન્સિલર હતા, એટલે એ સમયે પણ એક આ વિચાર મૂક્યો હતો કે ભાઈ આપણે છેક દરજીપુરા જવું પડે છે અને એનામાં આપણે 16 વર્ષના નાના ઉંમરના બાળકોને જ્યારે લર્નિંગ લાઇસન્સ કે પેલું જે 2 વ્હીલરનું લાઇસન્સ લેવા માટે છેક દરજીપુરા જવાનું થાય છે, તો ક્રોસિંગ ધ હાઈવે ઇઝ એન ઇસ્યુ. એટલે ક્રોસિંગ કરવા માટે બટ નેચરલ છે કે બાળકો સાથે એમના મા બાપ બી જાય. હવે દરેક મા બાપ કંઈ બિઝનેસ કરતા હોય એવું જરૂરી નથી. નોકરિયાત ઘણો બધા પરિવારો વડોદરા શહેરમાં છે, એટલે એ લોકોને રજા પાડવી પડે. એ દિવસે જાય, એ દિવસે કદાચ કામ ન થાય, લાઈન લાંબી હોય તો બીજા દિવસે જવું પડે છે. એટલે એકથી વધુ દિવસ તમને ત્યાં મા બાપને જવું પડે છે. એટલે પશ્ચિમ ઝોનમાં આપણે, એટલે એમનો પોતાનું કોન્સ્ટિટ્યુઅન્સી પશ્ચિમ હતી, મારી પણ પશ્ચિમ છે, એટલે અમે પશ્ચિમ તરફ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં બી આમ જોવા જાઓ તો અમને મૌખિક મંજૂરી મળી છે. એની આગળ જમીન જગ્યા તો નક્કી થયેલી છે કે આ જગ્યાએ કરવું, ને એની અંદર પણ અમે આગળ હમણાં વધી રહ્યા છીએ કે કઈ રીતે આપણે એને ટેસ્ટ ટ્રેકને તૈયાર કરીએ અને લોકોને સુવિધા આપણે આ બાજુ પાર પાડીએ, જેથી કરીને એટલીસ્ટ પ્રાઇવેટ વ્હીકલ્સ કે 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ જે તમારા પ્રાઇવેટ વ્હીકલ્સ છે એમના માટે એક ટેસ્ટ ટ્રેક અહીંયા તૈયાર કરી શકીએ. અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્યશ્રીએ વાત કરી તે પ્રમાણે કે સ્પોર્ટ્સ સંકુલ અલગ અલગ જગ્યા પર ઊભા થાય, લોકો આજનું યુથ એ બાબતે વળતું થાય અને આ બાબતે અવેર થાય, તેવા ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. સર, આ વાત કરી આપણે સ્પોર્ટ્સ રિલેટેડ અને સ્પોર્ટ્સ સંકુલ રિલેટેડ. શું અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ છે ગુજરાતના વડોદરામાં સ્પેશિયલ જોવા જઈએ? શિક્ષણ ક્ષેત્રે આમ તો વડોદરા આખા શહેરની તમે વાત કરો, ફક્ત અકોટા કોન્સ્ટિટ્યુઅન્સીની વાત ન કરશો, એમાં વધારે કરીને યુનિવર્સિટીઝને બધું આવેલું છે. એ પૂર્વ ભાગમાં આવ્યું છે. આપણું સુમનદીપ વિદ્યાલય, વિદ્યાપીઠ કહો કે પારુલ યુનિવર્સિટી કહો કે તમારું L&T નોલેજ સિટી કહો. વડોદરા શહેર ઇન્ડસ્ટ્રીયલી એક સમય હતો જ્યારે બ્લૂમ કરતું હતું, પરંતુ હવે એક સમય એવો છે કે એજ્યુકેશનનું હબ જેવું થઈ ગયું છે. મેક્સિમમ તમે શાળાઓ કદાચ વડોદરા શહેરમાં તમને જોવા મળશે, મેક્સિમમ કોલેજીસ. એમાં તો યુ કેનોટ ફોરગેટ MS યુનિવર્સિટી, જેની પાસે મબલક પ્રમાણની સ્ટ્રીમ્સ છે, જે કદાચ કોઈ એક સેન્ટ્રલ જગ્યા પર તમને એક યુનિવર્સિટીમાં નહીં મળે. એટલી બધી સ્ટ્રીમ્સ અહીંયા MS યુનિવર્સિટીમાં છે. પારુલ યુનિવર્સિટી પણ આપ જોવા જાઓ તો ટુડે ઇટ ઇઝ એક MS યુનિવર્સિટીનો જેટલો પરિસર છે, લગભગ એ નિયરિંગ ટુ દેટ કાઇન્ડ ઓફ સ્પેસ યુટિલાઇઝેશન આવી ગયો છે. અને એમાં પણ નોટ જસ્ટ મેડિકલ, પણ એના સિવાય એન્જિનિયરિંગ ક્ષેત્રે, IT ક્ષેત્રે પણ એટલું બધું આગળ વધી રહ્યા છે કે તમે એટલે શું કહેવું એમ છે. એટલે એજ્યુકેશન હબ તરીકે વડોદરા દિશામાં વધી રહ્યું છે અને વી આર બ્લૂમિંગ ટુવર્ડ્સ દેટ. એટલે વોટ કેન યુ સે? વિકસિત ભારત 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વિકસિત ભારત એજ્યુકેશન તરફ થઈ રહ્યું છે, દેટ ઇઝ ફોર શ્યોર. એટલું વિકસિત થઈ રહ્યું છે. એમાં અમારું પશ્ચિમ ઝોન આપ ગણો તો પશ્ચિમ ઝોનમાં ઘણી બધી શાળાઓ છે. અકોટા વિધાનસભાના કોન્સ્ટિટ્યુઅન્સીમાં નહીં, પણ થોડું એનાથી ટુવર્ડ્સ વેસ્ટ જાઓ તો ત્યાં પણ ઘણી બધી શાળાઓ નવી આવી રહી છે. એ લોકોના પણ મોટા સંકુલ અને ખૂબ બધી ત્યાં આગળ એક્ટિવિટીઝ સાથે આ શાળાઓ કાર્યરત છે. એટલે મારું કહેવું એ છે કે એજ્યુકેશન હબ તરીકે વડોદરા આગળ આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આ ઉમેદવારો એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપના ઉમેદવારો લોકોને વિશ્વાસ અપાવવા માટે અનેક વચનો આપ્યા છે. અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા જેટલા વોર્ડો છે તે બાબતે, તે સંદર્ભે આપ દ્વારા કયા પ્રકારના વચનો આપવામાં આવી રહ્યા છે કે આપ દ્વારા કયા પ્રકારના ભરોસો મૂકવામાં આવી રહ્યા છે કે જો આ ઇલેક્શન જીતે છે બહુમતીથી અને બોર્ડ બને છે તો અકોટા વિધાનસભા ક્ષેત્રમાં આટલા તો વિકાસના કામ થશે જ? અત્યાર સુધી થયા છે, પણ આટલા જેટલા રહ્યા છે એ થશે જ. કયા પ્રકારનો ભરોસો આપવામાં આવ્યો? મેં આપને પહેલાં કહ્યું એમ કે ઇટ ઇઝ લાઈક અ સર્વિસ ઇન્ડસ્ટ્રી. તમને
કદી કોઈ પાર્ટીના ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ XYZ પાર્ટી બી કાલે ઉઠીને ચૂંટાઈને આવે, આમ તો નથી જ આવવાની. ભારતીય જનતા પાર્ટી જ લાંબા સમય સુધી છે, અમે છીએ ત્યાં સુધી તો ભારતીય જનતા પાર્ટી છે જ, ચૂંટાઈને આવવાની જ છે. હવે તમારા જે જીવન જરૂરિયાતની જરૂરિયાતો છે, જેમ કે પાણી, તમારા રસ્તા, ગટર, વરસાદી કાંસ કે લાઇટ, તમે કંઈ બી કહો, સ્ટ્રીટ લાઇટ, આ સતત ચાલતું જ રહેવાનું છે. જેમ જેમ તમારા શહેર વિકસિત થતું જશે, જેમ જેમ શહેર મોટું થતું જશે, તેમ તેમ એની જરૂરિયાતો પણ વધવાની છે. એટલે એ વધની અંદર જે બી કાર્યો થવાના છે થશે જ. હવે જે અમુક ત્યાં આગળ હોય નાગરિકોને ગંદા પાણીના વિષયો છે, તો એ ગંદા પાણીના વિષય લગભગ તો અમે દૂર કર્યા છે. હું પોતે કાઉન્સિલર તરીકે હતો ત્યારે દિવાળીપુરા એરિયામાં અમે ખૂબ મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. લગભગ અમને 1.25 વર્ષ જેવું લાગ્યું હતું. પરંતુ જે બી પાણી જ્યાં ફોર્સ નહોતો આવતો કે એમ્પલ અમાઉન્ટમાં ક્વોન્ટમમાં પાણી નહોતું મળતું, એ બધા પ્રોબ્લેમ અમે સોલ્વ કર્યા છે. જ્યાં જ્યાં આવી જરૂર પડે છે ત્યારે પૂર્વ કાઉન્સિલરો પણ એમના પોતાના વિસ્તારમાં આ પ્રયત્નો કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો જ છે. એક ટાંકી અમે પાણીની લેવા માંગીએ છીએ સનફાર્મા રોડ પર ઘણા સમયથી, પરંતુ કોઈ ટીપીના નાના મોટા ઇસ્યુઝના કારણે વી આર નોટ એબલ ટુ ડૂ દેટ. પણ એ પણ એક અમે હાથમાં લીધું છે કે કોઈ પણ પ્રકારે આ આપણે પાર પાડીને આ વિસ્તારને પાણીની જે મુશ્કેલ પડે છે, પાણી થોડું ફોર્સમાં ઓછું આવે છે અમને, એટલે એ પૂરું પાડવાનું આ વખતે નક્કી કર્યું છે, કરવું જ છે. એથી વિશે એક મુખ્ય મુદ્દો આપને કહું કે ઇલેક્ટ્રિસિટી. ગયા વર્ષે ઉનાળાના સમયે એટલી બધી વાર આ લોકોના સબસ્ટેશન ટ્રીપ થયા છે, ફીડર, જેની કોઈ હદ નહીં. મારા ઘરે પણ રાત્રે 200-250-250ના ટોળા આવતા હતા. અને આ જેન્યુઇન પ્રોબ્લેમ હતો, અને એ પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે અમે 66 kVનું સબસ્ટેશન ઓફ ધ સનફાર્મા રોડ લીધું છે. લગભગ બિફોર ધીસ મોન્સૂન એ પણ કાર્યરત થઈ જશે. હમણાં તો ઇલેક્ટ્રિસિટી બોર્ડ થોડું સ્ટેબિલાઇઝ કરીને ચલાવી રહ્યા છે, પરંતુ આવતા સમયમાં જેમ મેં કહ્યું, પોપ્યુલેશનનું ગ્રોથ વધતું જાય છે, વિસ્તારો વિકસિત થતા જાય છે, એ રીતે આ માંગ પણ વધવાની છે. ત્યાં માંગને આપણે સરભર કરી શકીએ એ માટે આ સબસ્ટેશનનું વ્યવસ્થા કરવામાં આવી છે, અને આવતા સમયમાં એ ચાલુ પણ થઈ જશે. સર, આપના જ મત ક્ષેત્રમાં એટલે કે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર 10માં એક યુવાન માસ્કમેન તરીકે ઓળખાય છે અને વિરોધ કરી રહ્યા છે, શું માનો છો તે રિગાર્ડિંગ? જો વિરોધ કરવો દરેકનો હક છે, પણ શાના માટે વિરોધ કરવો છે એ પણ દર્શાવવો જરૂરી છે. વ્યક્તિગત વિરોધ કરતા હોય કે ભાઈ ફલાણું XYZ નથી બરાબર કે ઢીમકું બરાબર નથી, એ વિષય નથી. બધાનો પર્સપેક્ટિવ જુદો જુદો હોય. એક જ માણસ કેમ વિરોધ કરે છે? આખું સમૂહ મોટું વિરોધ કરવું જોઈએ, તો એગ્રી કરીએ કે ભાઈ ના, સામાજિક રીતે કંઈક આ વ્યક્તિએ ખોટું કર્યું છે કે ભૂલ કરી છે, તો પછી એનો વિરોધ થતો હોય તો એગ્રી. વિરોધ કરે છે, વિરોધ કરો ના નથી. વિરોધ પક્ષમાં ભારતીય જનતા પાર્ટી બેઠેલું તો પણ એ વિરોધ કરતું હતું, પણ એનો પ્રોપર વેમાં વિરોધ થતો હતો, અને મુદ્દા સાચા અને સટીક હતા એટલા માટે વિરોધ થતો હતો. એ માટે કરીને જ ભારતીય જનતા પાર્ટી પાછલા 30 વર્ષથી સત્તામાં છે. હવામાં ગોળીબાર કરીને ફાયદો નથી. ટાર્ગેટ પર ગોળીબાર કરો તો બરાબર છે, યુ હિટ ધ 10x તો દેન યુ આર રાઈટ. એવી વાત છે ભાઈ. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈએ જણાવ્યું તે પ્રમાણે કે વડોદરા શહેરમાં વિકાસ થઈ રહ્યો છે. જેમ જેમ સિટી મોટી થવાની, જેમ જેમ વિસ્તાર વધવાનો, જેમ જેમ લોકોની માંગ વધવાની, લોકો વધવાના, અને તે પ્રમાણે લોકોની માંગ વધવાની, એટલે એ કાર્ય, એ વિરોધ ચાલુ રહેવાનો, અને વિરોધ કરવો એ કદાચ તેઓ કરી શકે એમ. વડોદરા શહેર વિકાસની દિશામાં છે. ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો બેસે છે. ઘણી બધી વિકાસની રાજનીતિ પર જ્યારે ખેલ રમાતો હોય, ઇલેક્શન લડાતું હોય, ત્યારે વિકાસના મુદ્દાઓ પણ મૂકે છે, અલગ અલગ રજૂઆતો પણ મૂકે છે, અને તે સંદર્ભે ઘણા બધા કામ પણ થયા છે. પણ કયા કામોને લઈને લોકો પ્રશ્ન ઊભા કરે છે, કયા કામોને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, તે સંદર્ભે પણ અલગ અલગ ધારાસભ્યો સાથે ચર્ચા કરવી છે કે શહેરનો વિકાસ રૂંધાય છે ક્યાં, આ વિકાસ અટક્યો છે ક્યાં. ચૈતન્યભાઈ દેસાઈ સાથે વાતચીત કરતા માલુમ પડ્યું કે વિકાસના કામો એ દિશામાં છે અને થઈ રહ્યા છે, અને લોકોને ધીમે ધીમે એ બાબતે સુવિધા મળી રહી છે. સર, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં જાય ત્યારે અલગ અલગ શહેરોની, અલગ અલગ જિલ્લાઓની પોતાની એક ઊન ઓળખ છે. તમે શું માનો છો કે વડોદરા શહેરમાં બાબતે કંઈક એ પ્રમાણેનો કોઈક કલ્ચરલ ઇવેન્ટ બાબતે કંઈક થવું જોઈએ, વિકસવું જોઈએ? શું માનો છો? ના, આપની વાત ચોક્કસપણે સાચી છે. વડોદરા શહેરમાં અવારનવાર આપ હેન્ડીક્રાફ્ટના સ્ટોલ્સ લાગતા હોય છે. આપણા જે ઓપન સ્પેસીસ છે, જેવા કીર્તિસ્તંભ પાસેનું ગ્રાઉન્ડ છે, કે પછી અકોટા સ્ટેડિયમ પર પણ ઘણા બધા હેન્ડીક્રાફ્ટ્સનું લાગતું હોય છે, પારસી અગિયારી પર લાગતા હોય છે. આપણે આમ ખરેખર જો ઘણા બધા વિદેશ જતા હોય ને, તો ઘણા વિદેશ જઈને આપણે
પેલા લોહી ચંબકવાળા નાના મોટા એમ્બ્લમ્સ હોય કે પછી તમે સિંગાપોર જાઓ તો લાયન બનેલો હોય, તમે કોઈ ટાપુ પર જાઓ તો એના ત્યાંનું સીનરી કંઈક નાની મસ્તી 4-5 જુદા જુદા આકર્ષક કલરમાં ડ્રો કરેલી હોય અને બનાવેલું હોય તો આપણે બહુ આકર્ષાતા હોય છે, ઓહો સરસ છે, ચાલો આપણે લઈ જઈએ. પરંતુ આપણા જ ઘરે, આપણા જ ઘરના આંગણે જ્યારે આ બધી નાની મોટી આર્ટિઝન્સ જે બનાવતા હોય છે એ આપણા સામે આવતા નથી, કારણ કે એ લોકોને એ પ્રકારનો પ્લેટફોર્મ મળતો જ નથી કે પોતાનું એ ત્યાં દર્શાવી શકે પ્રોડક્ટ. એના માટે આપણે વડોદરા શહેરમાં રાજમહેલ રોડ ઉપર કુંજ પ્લાઝાથી થોડા આગળ જઈએ એટલે પેલું ડાયમંડ જ્યુબલીનું એક બિલ્ડિંગ હતું. એ બિલ્ડિંગ ખાસી મોટી જગ્યામાં, એનો પરિસર ખાસો મોટી જગ્યામાં છે. ત્યાં આગળ નવેસરથી આપણે એક અર્બન હાર્ટ ડેવલપ કરવા જઈ રહ્યા છે, જેમાં તમારા શિક્ષણ માટે, એટલે તમને જે લોકોને આ જે આપણી કલ્ચરલ જે પ્રોડક્ટ્સ છે એને કેવી રીતે બનાવી એના માટે શિખામણ આપવા માટે, કે કલ્ચરલ બીજી કોઈ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટમાં કોઈ એક્ટિવિટી હોય એને શીખવાડવા માટેની એક વ્યવસ્થા હોય, ક્લાસરૂમ્સ હોય. એક એમ્ફી થિયેટર જેવું બનાવી રહ્યા છે જ્યાં આગળ તમે પોતાનું કલ્ચર તમે ત્યાં દર્શાવી શકો, તમે ત્યાં આગળ કલ્ચર દર્શાવી તમે શો રાખી શકો, તમે બતાવી શકો કે વોટ ઇઝ ધી હાઉ ગુજરાત ઇઝ, એટલે વોટનું જુદી જુદી ઓળખ, કલ્ચરલ એક્ટિવિટીઝ આપણી શું છે એ આપણે ત્યાં દર્શાવી શકીએ. સાથે ત્યાં સ્ટોલ્સ બનાવવામાં આવશે જેથી કરીને આ જે આર્ટિઝન્સ છે એ લોકો પોતાના ત્યાં પ્રોડક્ટ્સ ત્યાં મૂકી શકશે, લોકોને ડિસ્પ્લે કરી ખરીદવા માટે પણ એમને આકર્ષવા માટે પણ ત્યાં કરી શકીએ. એડિશનલી ગુજરાતમાંથી જુદા જુદા સ્થળોથી લોકો આવે અને એ લોકોને રહેવા કરવાની વ્યવસ્થા ન હોય તેના માટે આપણે ત્યાં આગળ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. અને બિંગ ઇન ધ સિટી, ઓલમોસ્ટ ઇન મિડલ ઓફ ધ સિટી, પાર્કિંગનો એક ઇસ્યુ થાય એ માટે કરીને પણ ખૂબ મોટું અંડરગ્રાઉન્ડ પાર્કિંગની આખી ત્યાં વ્યવસ્થા તૈયાર થશે, જેથી કરીને આપણું કલ્ચર, આપણું જે પ્રોસ્પેરિટી છે ગુજરાતની, જે કચ્છની તમે ગણો કે પછી વેસ્ટ ગુજરાત, તમે સૌરાષ્ટ્ર બાજુની કરો, ડાંગ બાજુની તમે ગણો, સાઉથ ગુજરાતની કરો, આ બધું ભેગું કરીને આપણે અહીંયા આગળ એક જ સ્થળ પર દર્શાવવાનો પ્રયત્ન કરીશું. અને લગભગ મને ધ્યાન છે, મારા પર્સપેક્ટિવથી કદાચ ગુજરાતમાં એક પહેલી વાર થઈ રહી છે આવી. અત્યારે અકોટા વિધાનસભાના ધારાસભ્ય સાથે વાતચીત કરી, અલગ અલગ ધારાસભ્યો સાથેની વાતચીત આપ સુધી પહોંચાડી અને આ તમામ અપડેટ આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન કરી માહિતી આપતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.